એના સીન ક્યાં ઉત્પન્ન થાય છે એ પણ હું તમને કહું છું, તો તમે સાંભળો. બ્રાહ્મણને મારનારો સઘળા જન્મમાં ક્ષય રોગી બને છે અને પીડાય છે. ગાયને મારનારો કુબડો અને મૂર્ખ થાય છે. પુત્રીને હણનારો કોઢવાળો બને છે. આ ત્રણેય સંડાલ યોનિની અંદર જન્મ ધારણ કરે છે. સ્ત્રીની હત્યા કરનારો અને ગર્ભપાત કરાવનારો ભીલ કુળમાં જન્મ લઈ રોગી બનીને વારંવાર ભટક્યા કરે છે. પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે ગમન કરનારો નપુંસક બને છે. ગુરુની પત્ની સાથે ગમન કરનારો દુષ્ટ સાંભળી વાળો મહારોગી બને છે અને પીડાય છે. માંસ ખાનારને અતિ લાલ કોઢ થાય છે. દારૂ પીનારને દાંત કાળા હોય છે. બ્રાહ્મણ પોતાની જીભથી સંસળના કારણે મસાલી દેવા અપેક્ષનું ભોજન કરે છે, જલપાન કરે છે, તે રોગી બને છે અને મહાભયંકર એને પાપનું પ્રાયશ્ચિત કરવું પડે છે. રોગ બનવાથી